કેટલાક દુઃખ એવા હોય છે કે જે દવાથી નહીં પરંતુ એક સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી દૂર થાય છે। સો હેલો, હું છું આણંદથી એસપી બ્લોગ શૈલેષને સ્વાગત છે તમારું મારા નવા એક્સપ્લોર વિડીયોમાં। આજે હું પહોંચી ગયો છું બોરસદમાં આવેલ સુપ્રસિદ્ધ રોકડિયા હનુમાનજી મંદિરે। આ મંદિરના ઇતિહાસની વાત કરવા જઈએ તો આ મંદિર 250 થી 300 વર્ષ પૌરાણિક મંદિર માનવામાં આવે છે અને કહેવાય છે કે જે કોઈ વ્યક્તિને વિદેશ જવાના વિઝા ન મળતા હોય, સંતાન પ્રાપ્તિનું દુઃખ હોય, ઘરમાં સતત ઘર કંકાસ ચાલતો હોય અને ધંધામાં મંદી આવતી હોય તો આ મંદિરમાં હનુમાનજીને આકડીના ફૂલની હારમાળા અને શ્રીફળ સાથે માનતા રાખો છો તો તે માનતા રોકડિયા હનુમાનજી દાદા અવશ્ય પૂરી કરે છે। અને એટલે જ અહીંયા દર શનિવારે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રોકડિયા હનુમાનજી દાદાના દર્શનાર્થે આવે છે અને તેમની માગેલી મનોકામના પૂરી કરે છે। તો હું તમને જરૂરથી કહીશ કે તમે પણ આપણા બોરસદમાં આવેલ રોકડિયા હનુમાનજી મંદિરના દર્શનાર્થે અવશ્ય જજો અને આ વિડીયો સારી લાગ્યો હોય તો આગળ શેર કરજો અને કમેન્ટમાં જય હનુમાનજી દાદા લખવાનું તો ભૂલતા જ નહીં।